તો મિત્રો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું છે અને તમારું તે લિસ્ટમાં નામ છે કે નહીં તે તમારે ચેક કરવું હોય તો સૌથી પહેલાં આપણે ગૂગલ પર પીએમ આવાસ યોજના ગ્રામીણ સર્ચ કરીશું। ત્યારબાદ આપણને સૌથી પહેલાં જે લિંક દેખાય છે તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે 3 લાઇન પર ક્લિક કરીશું અને આવાસ શોપ પર રિપોર્ટનો ઓપ્શન આપણને જોવા મળશે, તે રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરીશું। ત્યારબાદ નીચે જોઈશું તો આપણને એચ ઓપ્શન સોશિયલ ઓડિટ રિપોર્ટ પર બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશન આપણને એક ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ આપનું રાજ્ય અહીંયા સિલેક્ટ કરીશું। આપનું રાજ્ય સિલેક્ટ કર્યા બાદ આપનો જિલ્લો સિલેક્ટ કરીશું। આપનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આપણે જે પણ તાલુકામાં રહેતા હોય તે તાલુકો સિલેક્ટ કરીશું। ત્યારબાદ આપણે આપણા તાલુકાની આપની ગામની ગ્રામ પંચાયત સિલેક્ટ કરીશું। ત્યારબાદ આપણે કયા વર્ષનું લિસ્ટ જેવું ચેક કરવું છે તે વર્ષ અહીંયા સિલેક્ટ કરીશું। ત્યારબાદ સૌપ્રથમ આપણને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરીશું। ત્યારબાદ નીચે આપેલો કેપ્ચા અહીંયા ફિલ કરીશું। કેપ્ચા બરાબર ફિલ કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું। તો આપણે જોઈ શકીએ છીએ કે નીચે બેનિફિશરી લિસ્ટમાં બધું જ લિસ્ટ કે જેના આવાસ યોજનામાં નામ આવ્યા છે તે આપણને જોવા મળશે। ઉપર આપણે જોઈશું તો ડાઉનલોડ પીડીએફ લખેલું છે, તેના પર ક્લિક કરીશું તો આપણને આપણા મોબાઈલમાં એક પીડીએફ ડાઉનલોડ થઈ શકશે અને જે પણ લિસ્ટ તમારે જોવું હોય તેમાં આપણે નામ ચકાસી શકીશું।